આજે માતાજીનો પાટોત્સવ એટલે કે જન્મદિવસ છે। વર્ષોની પરંપરા પ્રમાણે માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય છે। માતાજી 84 જ્ઞાતિના કુળદેવી તરીકે ગીરની અંદર પૂજાય છે। એમાં ખાસ કરીને મુંબઈ સ્થિત અમારા માતાજીના ગોઠીભાઈઓ 84 જ્ઞાતિના આ માતાજીના પાટોત્સવની અંદર માતાજીનો અભિષેક કરવા માટે આવતા હોય છે। આજ તો ખાસ વિશેષ વાત એ છે કે અમારે જૈન પરિવારમાં અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર કે એમને આ સ્થળની અંદર આજે 90 યજ્ઞ આ સ્થળની અંદર પૂરા કર્યા છે। એની અંદર માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 24 કલાક અન્નક્ષેત્ર અત્યારે ચાલુ છે અને માતાજીના હર કોઈ દર્શનાર્થીઓ લોકો અહીંયા આવે છે। સત્તાધારથી જુનાગઢ સત્તાધાર થઈને અવાય છે, અમરેલીથી છોડવડી ધારી દલખાણીયા થઈને પણ કનકાઈ માતાજી અવાય છે અને વન વિભાગ તરફથી પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે। આ પ્રસંગે આજે માતાજીનો પાદ ઉત્સવ છે, શું કહેશો? કેટલી જ્ઞાતિના કુળદેવી છે? માતાજી કનકેશ્વરી 84 જ્ઞાતિમાં પૂજાય છે। ખાસ કરીને અમારે ઉનેવાડ બ્રાહ્મણો છે, કપોળ વણિક ભાઈઓ છે, પછી મછવારા લોકો છે, કોળી સમાજમાં છે, દરબારોમાં છે, ઝાલા રાજપૂતમાં છે, એમ અલગ અલગ કોમ્યુનિટીની અંદર વાંજા દરજી એમ અલગ અલગ કોમ્યુનિટીની અંદર 84 જ્ઞાતિમાં કનકેશ્વરી માતાજી કુળદેવી તરીકે પૂજાઈ રહ્યા છે। મારું નામ કિરણ પડિયાર છે। અમે કનકાઈ માના ભક્તો છીએ। અમારા કુળદેવી કનકાઈ માતાજી છે। અમે પાટોત્સવમાં આવીએ છીએ, પૂનમ માટે આવીએ છીએ। કનકાઈ માતાજીની ખૂબ અમારા બધા માટે આશીર્વાદ છે અમને બધાના, અને ભગવાન બધાને આવા સારા સારા પ્રસંગ કરવા દે અને માતાજીના દર્શન થાય। બસ જય કનકાઈ, જય ભવાની। આજે દર્શન કર્યા છે, શું અનુભૂતિ થઈ? અરે આજે દર્શનનો બહુ સરસ અમને માતાજીનો લાવો મળ્યો છે, સેવા કરવાનો લાવો મળ્યો છે। ભગવાન આવા પ્રસંગ સૌને કરવા દે, સૌને સેવા આવી કરવા દે। આજના દિવસે બહુ સરસ માતાજીના પાટોત્સવના હિસાબે બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે। સુદ સાતમ એટલે આજે માતાજીનો જન્મદિવસ છે અને પાટોત્સવની નિમિત્તે અહીં માતાજીના 84 કુળના માઈ ભક્તો જે માતાજીને અભિષેક તથા હોમ હવન માટે બધા આવે છે અને આ માતાજીના પ્રસંગના મુખ્ય યજમાન શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે તથા સવારે માતાજીની પૂજન આરતી, રાજોપચાર આરતી તથા યજ્ઞ અને માતાજીનો અભિષેક તથા યજ્ઞનું 4:30 વાગે બીડા હોમ છે અને ઘણા માતાજીના ભક્તોએ આજે માતાજીના અભિષેક અને દર્શનનો લાભ લીધો। અને આ તકે આ પ્રસંગમાં વન ખાતા દ્વારા અને તેમના DCF શ્રી પ્રશાંત તોમર સાહેબે અમને ખૂબ સારો સહકાર આપેલો છે। બસ નામ વર્ષા હરેન્દ્રભાઈ પંડ્યા, મૂળ કોડીનાર, છારિયા ઉનાળ બ્રહ્મ સમાજ મહિલા મંડળમાં કામ કરું છું। હાલ બેંગ્લોર છીએ। અમારા કુળદેવી છે અને અમે જન્મથી જ આ માતાજીના દર્શન કરીએ છીએ પાટોત્સવમાં અને ચૈત્ર મહિનાના હવનમાં પણ અમે આવીએ છીએ। પણ હમણાં હાલ મેં 10 વર્ષે દર્શન કર્યા બાળકો આગળ હોવાથી, પણ આજે અમને અદ્ભુત આનંદ થયો। આજે દર્શન કરીને ખૂબ જ અદ્ભુત આનંદ થયો। ઘણા વર્ષે દર્શન કર્યા, માતાજીના આશીર્વાદ મળ્યા। અહીં આસપાસનું વાતાવરણ અને સર્વે ભક્તો અને કાર્યકર્તાઓની જે સહકારની ભાવના છે એ ખૂબ સરસ પહેલાં હતી એવી ને એવી જ છે। એટલે આજે ખૂબ જ આનંદ થયો મને। કંકેશ્વરી એ સાથે બરાબર છે, પણ આ સાથે જગતગુરુ શંકરાચાર્ય હતા, એને માતાજી કનક ધારા સ્તોત્ર પાઠ કરી અને મા કનકાઈનું આવરણ ધરતી પર કરી અને માતાજી સાક્ષાત કનકાઈ આ ધરતી પર બિરાજમાન છે। અને માતાજીનો શક્તિપીઠ આખા ભારતમાં કનકાઈ માતા મંદિરો કુલ 82 મંદિરો છે, તેમાં ગુજરાતમાં 33 મંદિરો ગુજરાતમાં છે। આજના દિવસનું મહત્વ શું છે ખાસ તો? આજે માતાજી પ્રાગટ્ય દિવસ છે એટલે સાથે હોમ યજ્ઞ અને પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે।